જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી નંબર 1 ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવીશું દૂધીનો હલવો। તો એના માટે મેં અહીંયા 1 કિલો જેટલી દૂધી લીધેલી છે। દૂધી એ આપણી આંખો માટે બહુ ઉપયોગી છે। તો આપણે અહીંયા દૂધીની છાલ કાઢી લઈશું। પછી આપણે એક છીણીની મદદથી દૂધીને છીણી લઈશું। આપણે એક બાઉલમાં નીચે પાણી રાખેલું છે, એ પાણીમાં જ આપણે દૂધી છીણીશું, કારણ કે દૂધી બ્લેક ના પડી જાય। આપણી દૂધી છીણાઈ ગઈ છે, તો હવે ગેસની ફ્લેમ ઓન કરીને એના ઉપર એક કઢાઈ મૂકી દઈશું। હવે એની અંદર આપણે 50 ગ્રામ જેટલું ઘી એડ કરીશું। હવે એની અંદર આપણે જે છીણેલી દૂધી હતી એમાંથી બધું જ પાણી કાઢી એ દૂધીને એડ કરી દઈશું અને હવે આપણે એને હલાવતા રહીશું। દૂધી બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાની છે। હવે આપણે અહીંયા 500 ગ્રામ ગોલ્ડ મિલ્ક લીધેલું છે, એને એડ કરી દઈશું। હવે એને પણ આપણે સતત હલાવતા રહીશું। મેં અહીંયા એપલ ગ્રીન ફૂડ કલર લીધેલો છે, એને આપણે એડ કરીશું। તમારે જો કલર ના લેવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે કલરને પણ બરાબર મિક્સ કરી દઈશું અને હલાવતા રહીશું। હવે આપણે અહીંયા થાળી ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી તેને ચડવા દઈશું। તો મેં અહીંયા કાજુ, બદામ અને ખાંડ લીધેલી છે અને ઇલાયચી પાવડર લીધેલો છે। તો આપણે અહીંયા ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને વિડીયોમાં આપણે લઈ શક્યા નથી, પરંતુ ખાંડ પણ એડ કરી દીધી છે। તો એ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણે એમાં બદામ એડ કરી દઈશું અને આપણે જે કાજુ લીધેલા હતા તેને પણ એડ કરી દઈશું। હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી દઈશું અને હલાવતા રહીશું। તો તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત કલર આવે છે। તો તૈયાર છે આપણો દૂધીનો હલવો। હવે આપણે એને એક બાઉલમાં કાઢી દઈશું અને ઉપરથી કાજુ બદામ નાખીને સર્વ કરીશું। તો દોસ્તો, તમને અમારી આ રેસીપી સારી લાગી હોય અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।